રામ રામ દાયરાને. સવાર પડી ગયું છે ને વાગ્યા છે સવારના આપણે 11:07 અને આપણું હજી ગુડ મોર્નિંગ થયું છે, કેમ કે હજી આપણે ઉઠ્યો જ છું. તો આજે છે 7 મે અને આજે યોજાવાનું છે મોક ડ્રિલ, જે આપણે ઓલરેડી આપણે મતલબ મોક ડ્રિલ પહેલાં જે 1997ની આજુબાજુ કે 1995ની આજુબાજુ ખાસ ખ્યાલ નથી, ત્યારે એકવાર મોક ડ્રિલ થયું હતું, જેમાં આપણે એક સાયલેન્ટ વાગે છે એર સ્ટ્રાઇકનું, ને એમાં કઈ રીતે આપણે બચવું, આપણે કઈ રીતે સર્વાઈવ કરવું એ આપણે સમજાવવામાં આવે છે. તો અત્યારે બધી સિટીમાં અલગ અલગ ટાઈમ છે, જેવી કે જામનગરમાં કંઈક 8 વાગ્યા સુધીનું છે ને 45 મિનિટનો બ્લેકઆઉટ છે. એવી જ અત્યારે જે હું રનિંગ સિટીમાં છું એમાં અત્યારે અમારે 4 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધી મોક ડ્રિલ રહેશે અને 7:30થી લઈને 8 વાગ્યા સુધી 30 મિનિટનું બ્લેકઆઉટ રહેશે. બ્લેકઆઉટનો મતલબ એ કે ઘરની બધી લાઇટો બંધ, મતલબ એકદમ અંધારપટ, જેના લીધે જે એર સ્ટ્રાઇક થાય છે એને આપણા લોકેશનની ખબર ના પડે, એટલે આપણે એનાથી બચી શકીએ. તો આપણે અત્યારે 11 વાગી ગયા છે, જો કે હવે 4 વાગ્યામાં કંઈ જાજી વાર નથી, તો 4 વાગે આપણે જોઈએ, કેમ કે મોક ડ્રિલમાં સાયલેન્ટ વાગશે એવું બધું, મતલબ આપણે ઘણું બધું એવું થશે. કેમ કે અત્યારે જે હું લોકેશન ઉપર રહું છું એ હાઈ સેન્સિટિવ એરિયામાં આવે છે, એના લીધે અહીંયા અત્યારે ઇન્ડિયન આર્મી નજીકમાં છે, અમારે એરપોર્ટ નજીકમાં છે, BSF નજીકમાં છે, ઇન્ડિયન નેવી પણ નજીકમાં છે. નજીકમાં એટલે એટલા નજીક કે 1 કિલોમીટરથી લઈને 1.5 કિલોમીટર અથવા કે 500 મીટરના અંતરમાં જ અમારે આવેલું છે આ બધું. ઇન્ડિયન આર્મીનું તો કેમ્પ અમારે 500 મીટરની અંદર છે, 1.5 કિલોમીટરની અંદર અમારે એરપોર્ટ થાય છે. તો હાઈ સેન્સિટિવ એરિયામાં છે. અત્યારે 12 વાગ્યા સુધી બધી ફ્લાઇટો રદ છે, કેમ કે જે પણ જામનગરથી ફ્લાઇટ આવતી હતી, ભુજવાળી ફ્લાઇટ છે, અમદાવાદવાળી ફ્લાઇટ છે, બધી 12 વાગ્યા સુધી રદ કરી દેવામાં આવી છે. કેમ કે અત્યારે જે હાઈ સેન્સિટિવ એરિયા છે, તો મોક ડ્રિલ થશે એટલે આપણે જોશું. અને સોસાયટીવાળા મોક ડ્રિલ મતલબ એમાં સહકાર આપે છે કે બ્લેકઆઉટમાં એ બ્લેકઆઉટ બનાવે છે, સોસાયટીની બધી લાઇટો બંધ કરે છે કે નથી કરતા એ પણ હું બતાવી દઈશ. તો જો તમે હજી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પહેલાં જલ્દી જઈને ચેનલને સબસ્ક્રાઈબ કરી આપો અને નીચે જે લાઇક બટન છે એને પણ દબાવી આપો, કેમ કે આપણે આવા વિડીયો આવતા રહેશે. ને આપણે મળીએ હવે સીધા 4 વાગે અને કેવી રીતે સાયલેન્ટ વાગે છે, સાયલેન્ટ વાગ્યા પછી શું થાય છે એ પણ આપણે જોશું. અને ઇન્સ્ટાગ્રામની આઈડી ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો જઈને ફટાફટ ફોલો કરતા આવજો. આપણે મળીએ 4 વાગે. તો અત્યારે ઇંતજારની ઘડી થઈ ગઈ છે ખતમ, અને જે આપણે આજ 7 મેના રોજ મોક ડ્રિલ થવાનું હતું, કે જે મોક ડ્રિલ આજે 7 મે 4 વાગે થવાનું હતું, તો અત્યારે આપણે ટાઈમ થઈ ગયો છે, અત્યારે આપણે ટાઈમ થયો છે 3:56 થઈ ગઈ છે ઓલરેડી. તો 4 મિનિટની વાર છે 4 વાગવામાં. તો હવે ફિટ 4 વાગે થાય કે 4 વાગ્યા પછી થાય કે 4:30 વાગે થાય, જે સાયલેન્ટ વાગવાનું હતું એ. તો પહેલાં તો આપણે કામ કરીએ કે આપણી બારી જે છે વિન્ડો એને ઓપન કરી નાખીએ, કેમ કે એના વગર અહીં અવાજ અંદર નહીં આવી શકે. તો આપણે પહેલાં આને ઓપન કરી દઈએ. ચાલો, આટલી ઓપન કરી દીધી છે. પ્લસ બાલ્કનીનો ગેટ પણ આપણે ઓપન કરી દઈએ. બાલ્કનીનો ગેટ ઓપન. આ બહારનું કંઈક વ્યૂ છે અમારે. હવે આપણે આગળ જઈએ, કેમ કે જે મેઇન વસ્તુ અત્યારે થવાની છે, કેમ કે અમારે BSF કેમ્પ છે આ સાઈડ છે, તો આ સાઈડની પણ આપણે વિન્ડો એક ઓપન કરી દઈએ. ઓકે, તો ઓપન કરી દીધી છે આપણે વિન્ડો બધી, અને હવે જોઈએ કે શું થાય, કે સાયલેન્ટ વાગે કે નથી વાગતું એ. અત્યારે જો 3:57 તો થઈ ગઈ છે ઓલરેડી, ટાઈમ તમે જોઈ શકો છો. હવે જોઈએ કે કેટલી વારમાં વાગે. મોક ડ્રિલ પછી શું થાય એ પણ આપણે જોશું. મોક ડ્રિલ પછી કોઈ લોકો આપણી પાસે આવે છે, કે પોલીસ અધિકારી આપણે સમજાવવા આવે છે, કે કોઈ આવતું નથી કંઈ ચેક કરીએ આપણે. બીજું આપણે હું જરા ઉપર આપણે જોઈને તમને વ્યૂ બતાવું છું, ઉપર ટેરેસમાંથી વ્યૂ કેવો બતાવે છે. જો અહીં છે અમારે લગભગ BSF નો કેમ્પ બતાવે તો બતાવે.
તો આ કંઈક વ્યૂ છે અમારે, ને એરપોર્ટ અમારે આ સાઈડ એરપોર્ટ આવેલું છે પ્લસ BSF નો કેમ્પ તમને સામને દેખાશે. હું ઝૂમ કરું છું. જો તમારો સેટેલાઇટ જેવું બતાવે છે એ એકચ્યુઅલીમાં BSF નો કેમ્પ છે. ત્યાં ઇન્ડિયન આર્મીનો ઇલાકો આવી જાય છે, જે અહીંથી અમે જોઈ શકીએ છીએ. સામે દેખાય છે અમારે. ને બીજું ઇન્ડિયન નેવીનો આ સાઈડ છે, જે અહીંથી તો નહીં બતાવે. બાકી આ બધો એરિયો જ છે. અહીં જે પણ છે રેલવે ટ્રેક છે. હવે નીચે જઈએ આપણે. એને પહેલાં આને બંધ કરી દઈએ. ઓકે, ડન, બંધ થઈ ગયું. આપણે જઈએ આગળ કે શું છે પરિસ્થિતિ. સાયલેન્ટ સંભળાય કે નથી સંભળાતું તો કે જોઈએ સાયલેન્ટ સંભળાય કે નહીં. બાકી ટાઈમ તમે જોઈ લ્યો 3:59, મતલબ 4 વાગવામાં 1 જ મિનિટની વાર છે. તો અવાજ આવશે તો જોઈ જાય શું થાય, કેટલા વાગે અવાજ આવશે એ પણ જોશું, ને કેટલા વાગે નહીં આવે એ પણ જોશું. તો આપણામાં સુરક્ષિત જગ્યા તો ક્યાંય છે નહીં. આપણે કામ કરીએ, આ પણ વિન્ડો ઓપન કરી દઈએ. ઓકે, એટલું કાફી છે. કેમ કે જે આ વિન્ડો છે ને એ સાઉન્ડ પ્રૂફિંગ છે, બહારનો અવાજ અંદર ના આવવા દે. એના લીધે આપણે પહેલાંથી જ એને ઓપન કરી દઈએ તો હાલશે. બીજી વસ્તુ એક તમને મસ્ત વસ્તુ બતાવું છું, ત્યારે તમે જોઈ લો એ વસ્તુ, પછી આપણે આગળ જોઈએ. કેમ કે મોક ડ્રિલ તો થવાનું જ છે. એના સિવાય આપણે એક વસ્તુ બતાવી દઉં. ઓકે, વેઇટ. ये देखो, દેખાશે નહીં દેખાય તો મને નથી ખબર. કરીએ આપણે. આ છે કબૂતરના બચ્ચા. ચાલી હવે તમને સરખું દેખાશે. આ કબૂતરનું બચ્ચું છે અને કીંડું પણ છે. તો અહીંયા અમારે કબૂતરનું બચ્ચાની ઈંડા પણ છે, જે આપણે મોક ડ્રિલ જોવાના છે. જો કે મારા હિસાબથી 4 વાગી ગયા છે. હજુ કંઈ એવો સાયરનનો અવાજ અમારે આવ્યો નથી. જોઉં તમે 4 માથે 2 મિનિટ થઈ ગઈ છે. અત્યારે દેખાય છે 4 માથે 2 મિનિટ થઈ ગઈ છે. તો કોઈ પણ જાતનો અવાજ આવતો નથી. જો અવાજ ચાલુ થશે તો પાછો આપણે વિડીયો ઉતારવાનું ચાલુ કરી દઈશું. હવે આપણે વેઇટ કરવાનું છે ખાલી અવાજનો. તો જોઈએ ક્યાં સુધીમાં અવાજ આવે, ત્યાં સુધી આપણે લઈ લઈએ બ્રેક. મસ્ત એવું. ચાલો, તો મોક ડ્રિલ થાય કે ના થાય એની તો કંઈ ખબર નથી, કેમ કે અત્યાર સુધીમાં હજી કોઈ પણ પ્રકારનું સાયરન બાયરન વાગ્યું નથી. અને તમને ટાઈમ બતાવી દો તો ટાઈમ તમે જોઈ લો કેટલો થયો. 7:24 થઈ ગઈ છે. 4 વાગ્યાની વાત હતી. કોઈ પણ જાતનું સાયરન વાગ્યું નથી અને કોઈ પણ જાતનું મોક ડ્રિલ થયું નથી. અને થયું હોય તો કંઈ ખબર નથી, કેમ કે એટલા એરિયામાં તમારે શું નથી. અને હવે થવાની આશા નથી લાગતી. એનું કારણ હું તમને ખબર શું નથી, કેમ કે અત્યારે થઈ ગયો ફૂલ વરસાદ ચાલુ. અત્યારે એટલો વરસાદ ચાલુ છે, તમે જો આમાં મોક ડ્રિલ કઈ રીતે થાય. અત્યારે ફૂલ વરસાદ ચાલુ છે વીજળી સાથે. તો હવે તો અમને આશા નથી લાગતી કે મોક ડ્રિલ થાય એવું. તો
ગવર્મેન્ટનું કેવું પ્રમાણે હોય કે લગભગ તો થાય તો નહીં જોકે કંઈ થયું નથી મોક ડ્રિલમાં. હવે ખબર નહીં 8 વાગ્યા સુધીમાં શું થાય છે. 7:30 તો થઈ જાય છે. 7:30થી લઈને 7:30થી એવું કંઈ 7:30થી લઈને 8 વાગ્યા સુધી 7:30થી લઈને 8 વાગ્યા સુધી કંઈક બ્લેકઆઉટ હતો અને 4થી 7 7:30 સુધી મતલબ મોક ડ્રિલ હતું. તો અત્યારે 7:30 પર થઈ ગયા તો મોક ડ્રિલનો ટાઈમ પૂરો થઈ ગયો. તો અત્યારે મોક ડ્રિલનો ટાઈમ પૂરો થઈ ગયો તો બ્લેકઆઉટનો ટાઈમ એવો છે. તો બ્લેકઆઉટનો ટાઈમ છે ને તો હું તમને બતાવું બ્લેકઆઉટનું. જોજો પહેલાં તો તમે જો સામે લાઇટ ચાલુ છે, અહીંયા આ બિલ્ડિંગમાં લાઇટ ચાલુ છે, પછી ઓબ્વિયસલી ઘરની પણ લાઇટ ચાલુ છે, ગાડીઓને પણ ઢાંકવાનું કીધું હતું, ક્યાંય ડાવી ઢાંકાની નથી, ગાડીની હેડલાઇટ પણ ચાલુ છે. તો લાસ્ટમાં સાયલેન્ટ તો વાગેલું હતું પણ ઓશિકાનો વાગ્યું એટલે આપણે વિડીયો ઉતારવાનો મેળ ના આવ્યો, સંભળાઈ ગયું તો વાંધો ના આવ્યો. પણ બ્લેકઆઉટના ટાઈમમાં કોઈ પણ જાતની લાઇટ બંધ થઈ નથી તો અમારા સોસાયટીમાંથી થઈ કે નથી આજુબાજુમાંથી થઈ. બ્લેકઆઉટ તો ખાલી નામ પૂરતું હતું. અને આપણે જે આ ભાઈ પહેલાં વિડીયોમાં આવી ગયા છે એ જ ભાઈ છે, આજે આવેલા છે. તો હવે આપણે બ્લોગમાં એન્ડ કરી નાખી કેમ કે સાયલેન્ટ વાગ્યું પણ વિડીયોમાં ના આવ્યું, ઓશિકાનો વાગ્યો એટલે વાગ્યું જરાક જ વાગ્યું હતું. બાકી તો નેક્સ્ટ વિડીયોમાં આપણે મળશું ત્યારે કંઈક નવું લઈને આવશું અને જોઈએ આપણે કે બીજું મોક ડ્રિલ થાય કે કાલે પછી શું થાય. જો અપડેટ હશે તો આપણે જરૂર વિડીયોના માધ્યમથી બતાવશું. એ પહેલાં તો ચેનલને તમારે સબસ્ક્રાઈબ કરવું પડશે અને બેલ આઇકોનને દબાવી દેવાનું છે. તો આપણે મળીએ હવે બીજા વિડીયોમાં. બાય.